કોઈ ખેતરમાં આ મામલતદાર જેને હું ભલે આ લોકોને કડવું લાગે તમને કહું 6 આંકડાના પગારદાર છે હરામ ખાયાઓને કોઈને એમ સરકારે કોઈએ એ મામલતદારે કોઈએ લખ્યું સરકારને પરિપત્ર કે એક જાણ પણ કરી કે ભાઈ જો ખેતરમાં બધાનો માલ બાજરો ઘઉં કે ડાંગર કે મગફળી આ બધું ખેતરમાં પડ્યું છે અને વરસાદ આવવાની વાત થઈ રહી છે તો યા તો તમે કઈક માણસો મોકલો યા અમે કઈક માઇક લઈને નીકળે ભાઈ તમારો માલ સામાનને ઢાકો નહીતર આ તળાઈ જશે એવું ક્યાંય સાંભળ્યું કે રેકડી કે સભા હોય તો કેમ હોય છગન મગનભાઈ ની સભા છે મુખ્યમંત્રી કે વડાપ્રધાનની ગામ ગોકીરો કરો છાપામાં આપો ટીવીમાં આપો છો ને જાહેરાતનો મારો બોલાવો છો ને આજે સભા છે ને બેરિકેડ નખાઈ જાય ને પોસ્ટર નખાઈ જાય ને રોડ રસ્તા કલર થઈ જાય ને ડોમ નખાઈ જાય ને સોફા સેટ નખાઈ જાય ને પાણીની બ્રિસ્લેરી બોટલ મલેશિયાના ફૂલ આવી જાય તેથી કેમ બધું થઈ જાય દુનિયાભરમાંથી વિસાવદરમાં ચૂંટણી હતી આખી ભામ ભેળી થઈ હતી કે નહીં તો અત્યારે કઈ ખેતરે કોઈ જાતું નથી અમારી પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામની એક વ્યવસ્થા છે કાગળ ઉપર તો છે કમસે કમ અમને ક્યાંય જોવા નથી મળી જુદી વાત છે પણ કાગળ ઉપર છે જેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય એને બદલે અને જો એ ખરા અર્થમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામની કોઈ ચીજ ભારતીય જનતા પાર્ટી તો શું થાય તમને કહું આવો તબાહી મચાવનારો વરસાદ આવશે એવું અંબાલાલ પટેલ ને પરેશ ગોસ્વામી 15 દિવસથી કોંગ્રેસ કે નહીં ગુજરાત સરકારનું મેનેજમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું હું આગ લાગે ત્યારે બંબાવાળો એમ કે અમારા ટાયરમાં પંચર છે અને એમાં હવા નથી પેટ્રોલ ટાંકામાં પાણી નથી ને ડ્રાઈવર છે ફાકી ખાવા ગયો ને એવું હાલે ડીંડક કોઈ દી ફાયર બ્રિગેડ કોને કહેવાય આગ લાગી નથી અને ફાટ કરીને ત્યાં પહોંચ્યો નથી એને ડિઝાસ્ટર તાત્કાલિક ઠારી નાખવાનું એ હમણાં આવું છું હું હુઈ ગયો તો મોડું ઉઠાણું ને એવી ઘોકા ઘણી હોય કોઈ દી એમાં સરકારને 15 દિવસથી આ બંને આગાહીકારો બિલકુલ ચેતવે છે કે ભાઈ સાહેબ આ આવશે તબાહી ને તમારો પાક જે કોળિયો મોઢામાં આવવાનો છે છીનવી લેવાનો છે ન્યા સુધીની વાત તો તમારા મારા સહિતના મીડિયામાં આવી ગઈ તો સરકાર કેમ હુતી રહી ભાઈ પછી એમ કે છે કે પત્રકારો છે ને એ વિપક્ષોના પૈસા ખાઈને બોલે હવે તમને ધૂળ પડી તમારે જે સમજવું સમજો આ જનતાનો અવાજ છે નહીં સમજો તો મરી રહ્યો તમને એવું મોકો શું હાલો 2 ઘડી માન લ્યો ને અમે વિપક્ષોના પ્રવક્તા તરીકે બોલતા પણ તમે એવો મોકો આપો છો શું કરવા મને તો ઈ થાય તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જાય છે કે તમને સરકાર શેના માટે બને માલપુવા ખાવા આ લાભ પાચનમાં હવે મુહૂર્ત કર્યા નવી સરકાર રચી આપણે જોતી હતી 18 વર્ષની અને 9 વર્ષની 2 પકડાવી ઉલટાની જવાબદારી આપણી ઉપર થઈ જૂનું જે પ્રધાનમંડળ હતું એમાં કઈ દમ નતો એટલે આપણે કહેતા કે ભાઈ સારા માણસોને મૂકો જે કાર્યદક્ષ હોય જે વિઝનરી હોય યુવાન હોય કઈ કરી શકે હોય એવાને મૂકો તો ગુજરાતનું ભલું થાય ને પક્ષનું ભલું થાય ભારતીય જનતા પાર્ટીનું હવે આપણે 18 વર્ષની વ્યક્તિની જરૂર હતી 9 વર્ષની 2 પકડે ઉલટાની આપણે ઈ બેને હાચવવાનું રહ્યું